સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરતા ખેડૂતોને ખેતીના ઓજારો સસ્તા ભાવે મળી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, વિસાવદર અને બાબરા સહિત જસદણ જેવા તાલુકાઓ ખેત ઓજારોના ઉત્પાદન માટે જાણીતા છે। અહીં મોટા પ્રમાણમાં ઓરણી, હળ, રોટાવેટર, ટ્રેલર અને અન્ય સાધનો બને છે। ત્યારે જીએસટીના દરોમાં ઘટાડો થતા આ સાધનોના ભાવમાં ₹5,000 થી લઈ ₹40,000 સુધીનો ઘટાડો નોંધાયો છે। આનો લાભ સીધો ખેડૂતોને મળી રહ્યો છે। સાવરકુંડલાના ખેડૂત જિગ્નેશભાઈ માથુકિયાએ જણાવ્યું હતું કે જીએસટીમાં ઘટાડા બાદ ખેડૂતોને ખેતી સાધનો સસ્તા ભાવે મળી રહ્યા છે। ખાસ કરીને ઓરણીની ખરીદીમાં ખેડૂતોનો રસ વધી રહ્યો છે। હાલ ખેડૂતો નવરાત્રીના પાવન પ્રસંગે પણ ખરીદી શરૂ કરી છે, જે એક સકારાત્મક સંદેશ છે। તેમણે ઉમેર્યું કે સરકાર તરફથી મળતી સબસિડી સાથે ખેડૂતોને વધારાનો ફાયદો મળી રહ્યો છે। હાલમાં સરકારે ખેડૂતોને ઓરણી પર ₹26,000 સુધીની સબસિડી ઉપલબ્ધ કરાવી છે, જેને કારણે સાધનોનો ખર્ચ ઘણો ઓછો થઈ ગયો છે। જેમ કે ઓરણીના ભાવમાં અંદાજે ₹5,000નો ઘટાડો થયો છે। આ સસ્તું દર અને સબસિડીની સુવિધા મળતા ખેડૂતો ખેતી સાધનો ખરીદવા ઉત્સાહિત બન્યા છે। અમરેલી જિલ્લાના ખેડૂત મેહુલ શેરાએ જણાવ્યું કે જીએસટીના દરોમાં ઘટાડો થતા ખેતી સાધનોની ખરીદી હવે સરળ બની ગઈ છે। ખેડૂતોને મોટી રાહત મળી રહી છે। હાલ અમે ઓરણી સહિતના સાધનો ખરીદી રહ્યા છીએ। સરકાર તરફથી અમને મળતી સબસિડી અને ભાવ ઘટાડા બંનેનો અમને ઘણો લાભ થયો છે। ખેતી સાધનોના બજારમાં હાલ ખરીદીનું વલણ વધ્યું છે। નવો કૃષિ સિઝન શરૂ થવા પહેલા ખેડૂતો સસ્તા ભાવે સાધનો મેળવી લેવાની દોડમાં છે। સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે જીએસટી ઘટાડાને પગલે તેમને ખેતી સાધનોની માંગમાં 30 થી 40% જેટલો વધારો નોંધાયો છે। વિશેષ કરીને ઓરણી, જે વાવણી પહેલા સૌથી અગત્યનું સાધન ગણાય છે, તેની ખરીદીમાં ખેડૂતોનું વિશેષ ધ્યાન છે। ઓરણીનો ખર્ચ ઘટાડાતા અને સબસિડી મળતા ખેડૂતોને હવે ખેતી ખર્ચમાં સીધી બચત થશે। આ પરિણામે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા છે। કુલ મળીને જીએસટીના દરોમાં ઘટાડો અને સરકારની સબસિડી યોજનાઓને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતી માટેની જરૂરી તૈયારીઓ હવે વધુ સરળ બની રહી છે। આ પગલાંથી ખેડૂતોમાં આધુનિક સાધનોનો ઉપયોગ વધશે અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓરણી લેવા આવ્યા છે અમે। મારું નામ સંજયભાઈ પોખિયા, નાના અડમતિયા, તાલુકો વિસાવદર। મારે આ ત્રીજી ઓવણી છે। સબસિડીમાં મંજૂર થઈ હતી એટલે મેં આ ઓવણી લખાવી છે। વાવેતરમાં સુતરાઈમાં બહુ સારું કામ છે અને સબસિડી આવી ગઈ અને ઓવણી લખાવી તે પછીની આજની ડિલિવરી છે, એટલે આજે અમે ઓવણી લેવા આવ્યા છે, કિસાન ઓવણી। સબસિડી તો હવે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે આવતી હોય એ પ્રમાણે આવશે। ગયા વખતે મારે કંઈક 35-36 હજાર રૂપિયા આવ્યા હતા, એ અમારા ભાઈ માટે લીધી હતી। આ ઓવણી અમારા માટે લીધી છે, કિસાન ઓવણી। એ કિસાન ઓવણી જ લીધી હતી। એ 17 દાતા 17 ઓગણીની છે। આ 17 ઓગણીને ડુંગળી, લસણ અને ઘઉં 3 પેટીનો દંતાળ છે ઓવણી, અને કિસાન ઓવણીનું કામ સારું છે। આ અમારે આ ઓવણીની શરૂઆત મારા પપ્પા ભીમજીભાઈ માથુકિયા 1990ની સાલથી મારા પપ્પાએ આ ઓવણી બનાવવાનું ચાલુ કર્યું હતું, અને 1998ની અંદર મારા પપ્પાને કેશુબાપા મુખ્યમંત્રી હતા ત્યારે એને હસ્તક એવોર્ડ મળેલો છે। અને હું પપ્પા સાથે 2008 સુધી કામ કરતો, અને પછી પપ્પાએ 2012થી આ બિઝનેસ મૂકી દીધો, અને 2012થી અમે બંને ભાઈઓએ આ બિઝનેસ સંભાળ્યો છે। નાનો ભાઈ છે એ સાવરકુંડલાનો બિઝનેસ સંભાળે છે, હું આ વિસાવદરનો બિઝનેસ સંભાળું છું। અને પપ્પાના માર્ગદર્શન મુજબ અમે કે અટવાણા હોય કે અમારે કોઈ નવું મોડલ બહાર પાડવું હોય કે નવી સિસ્ટમ કરવી હોય તો અમે અમારા પપ્પાને પૂછવી કે આનું આમ નહીં કેમ કરવાથી કેમ સરળતાથી થઈ શકે છે, તે અમને અમારા પપ્પા માર્ગદર્શન આપે છે, અને એના આધારે અમે અત્યારે આગળ પહોંચ્યા છીએ। ક્યાં સુધી તમારી ઓરણીનો શું ક્યાં સુધી તમારી ઓરણીની નિકાસ થાય? અમારી ઓરણીની નિકાસ અત્યારે તાંઝાનિયા દેશમાં, આફ્રિકામાં, નેપાળમાં અને મહારાષ્ટ્રમાં પણ અમારી ઓરણીઓ અત્યારે ચાલે છે। કેવો રિસ્પોન્સ છે વિદેશમાં? રિસ્પોન્સ અત્યારે સૌ પ્રથમ પહેલી ફેરું અમે 2 થી 3 ઓરણી મોકલાવેલી હતી, પછી બીજા વર્ષે ત્યાંના ખેડૂતે એ ઓરણી જોઈ બીજા વર્ષે અમે 10 થી 12 ઓરણીઓ મોકલાવી। અત્યારે અમે ઓલ વિદેશની અંદર 35 થી 40 પીસ અમે વિદેશમાં અમે અત્યારે એક્સપોર્ટ કરી ચૂક્યા છીએ। મારું નામ છે માથુકિયા જિગ્નેશ ભીમજીભાઈ, મારું ગામ વિસાવદર।
આજે બીજું નોરતું છે. માતાજીની દયાથી આજે અમે 15 ઓયણીની ડિલિવરી કરી છે અને ખેડૂતના પ્લાન અને સિસ્ટમ મુજબની ઓરણી બનાવી છે. પ્લસ બીજા નંબરમાં અમારી ઓયણી, અમારું નામ જોઈને ખેડૂત નથી આવતા. અમારું ઓયણીનું અમારું કામ એ રીતનું છે, અમારી ઓયણીની સૂત્રા એ રીતની છે. એ રીતથી અમારે દૂર દૂરથી ખેડૂતો આવે છે. અત્યારે અમે અમારી મેઇન શાખા વિસાવદર છે, અમારી બીજી શાખા સાવરકુંડલામાં છે અને એક અમારી ડીલરશીપ આપેલી છે જસદણની અંદર. પ્લસ બીજા નંબરમાં અમારા દંતાળો અત્યારે તાંઝાનિયામાં, આફ્રિકામાં, નેપાળમાં અત્યારે ડુંગળીના લીલા રોપ સોંપવાના દંતાળો ચાલી રહ્યા છે. ત્યાંથી જે ખેડૂતો આવે છે તે ખેડૂતો અમારું કામ અને સિસ્ટમ જોઈ અને અમારી સૂત્રાઈ જોઈને આવે છે. અને અમારી દંતાળની અંદર જે માલ વાપરવી છે એવી ફાળવા વાપરવી છે, એવી ઓરિજિનલ સ્ટીલનું ફાળવું આપવી છે જેથી કરીને ખેડૂતને લાંબા સમય સુધી તે ફાળવા બદલાવા નથી પડતા. પ્લસ બીજા નંબરમાં અમારી ઓયણીની વિશેષતા એ છે કે અમારી ઓયણીની અંદર એક જ લોટરમાં બધું વાવેતર થઈ શકે છે. તલ, મગ, અડદ, બાજરી, ઘઉં, જુવાર, મકાઈ, માંડવી, સોયાબીન, ચણા અને મગફળીના જેવા વાવેતરો કરવા હોય તો લોટરું કોઈ બદલાવી નથી પડતી, જેથી ખેડૂતને ઓછા સમયમાં વધુ કામ કરી શકે તેવી સરળતા મળે છે. પ્લસ બીજા નંબરમાં અને ખેડૂત અમને અમારી ઓયણી લઈ ગયા હોય અને ખેડૂત અમને એમ કહે કે અમારે આ રીતની સિસ્ટમમાં બનાવી છે કે અમારા પ્લાનથી બનાવી છે, તો અમે ખેડૂતને એમ નથી કહેતા કે અમારી પાસે આ પીસ પડ્યું છે એટલે આ લઈ લો, આમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. અમે ખેડૂત જે અમને અમારો કોઈ ફોલ્ટ હોય કે એના માર્ગદર્શન મુજબ અમને એમ કહીને તો અમે એ રીતથી અમે એને ઓયણી બનાવી આપી છે. નામ બાવચંદભાઈ મેઘજીભાઈ ઠુમ્મર છે, બગસરાના રહેવાસી છે. ઘણા સમયથી અમે આ દતાળ હાંકીએ છીએ. સબસિડીમાં દતાળમાં અમને બહુ ફાયદો થાય છે અને જયેશભાઈનું નામ છે દતાળમાં, વિસાવદરમાં. અને 19 દાતાની ઓવણી લીધી છે અમે અને બહુ શાંતિપૂર્વકથી અમારે કામ ચાલુ થાય છે.